નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને। મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે ખેડૂતોની વાત આવતી હોય ત્યારે નિર્માણ ન્યૂઝ દર વખતે ખડે પગે ઊભું રહ્યું છે અને ઊભું જ રહેશે। એ અત્યાર સુધી કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય। મેં 2 દિવસ અગાઉ એક ચર્ચા કરી હતી કે જેમાં ખેડૂતોનો પ્રતિસાદ મને ઘણો સારો એવો મળ્યો અને આની પહેલાં પણ ઘણો સારો એવો મળ્યો છે। એટલા માટે આજે ફરી એકવાર ડિબેટ એટલા માટે કરવી છે કારણ કે ખેડૂતોની એક સમસ્યા છે। ખેડૂતો એમ કહી રહ્યા છે કે જે અત્યારના સમયમાં કમોસમી વરસાદ જે વરસ્યો, કમોસમી જે માવઠું જે થયું અને તેના કારણે જે અમને નુકસાન થયું તેનો અમારે ડિજિટલ સર્વે નથી જોઈતો। એનો ત્યાં એટલે ખેતરમાં આવો ત્યાં અત્યારે તો જો સર્વે થાય તે અમારા માટે યોગ્ય છે કારણ કે જો ડિજિટલ સર્વે કરવામાં આવે તો તેમાં ક્યાંક ખેતરની જે પણ અત્યારે તો જે ચકાસણી કરવાની હોય એ પ્રોપર થતી નથી અને ના થાય એના કારણે અમારે ક્યાંક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને જે કિસાન કોંગ્રેસ દ્વારા ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તેની સાથે હવે ફરી એકવાર કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા જે આવતીકાલથી નીકળવાની છે અને તેમાં પણ ક્યાંક સવાલ એ કરવામાં આવ્યો છે કે ગુજરાતના જે પણ ખેડૂતો છે તે અત્યારે તો જો એમના જે પણ કોઈ મુદ્દાઓ છે જો નહીં પૂરા થાય, નહીં જલ્દીથી નિરાકરણ આવે તો અમે ગાંધીનગર સુધી પણ અમે જઈશું તેવી બાબત પણ તેમાં કહેવામાં આવી છે। ત્રીજી વસ્તુ, મગફળીની ખરીદી ને લઈને રાજ્ય સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 1 નવેમ્બરથી તમામ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થઈ જશે। જે પણ કોઈ ટેકાના ભાવ છે ટેકાના ભાવની સાથે ખરીદી શરૂ થઈ જશે। ત્યારે આજે અચાનક જ પરિપત્ર આવ્યો અને સાથે જ જે દિલીપ સંઘાણી છે તેમના દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું કે અમને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું નથી એટલે અમે અત્યારે તો નહીં ખરીદીએ। તો બીજી બાજુ 1 નવેમ્બરની જે મગફળીની ખરીદી હતી તેને હવે મોકૂફ રાખવામાં આવી છે કારણ કે મગફળી પલળી ગઈ છે, જણસ પલળી ગઈ છે, એના માટે આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી પણ બાબત સામે આવી છે। ત્યારે હવે સવાલ એ છે કે ખેડૂતોની વારે હવે ક્યારે આવશે રાજ્ય સરકાર? દર વખતે સવાલ એમ કરવામાં આવે છે આપણા તરફથી, આપણે નહીં માત્ર ખેડૂત અગ્રણીઓનું હું વાત કરું તો એ લોકો પણ કહે છે તો પણ અત્યારે તો ક્યાંક થતું નથી। ત્યારે હવે સવાલ એ છે કે રાજ્ય સરકાર ક્યારે જલ્દીથી પડખે આવીને ઊભી રહેશે? તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જે.કે. પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે અને પ્રવીણભાઈ પટોળિયા કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે। જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે અને ટૂંકા સમયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે। જે.કે. ભાઈ, શરૂઆત મારે એ મુદ્દાથી કરવી છે કે જ્યારે આપણે મગફળીની વાત કરતા હોઈએ, મગફળીની ખરીદીને લઈને જે ચર્ચાઓ તો ઘણી બધી જોવા મળી હતી કે એના 1 નવેમ્બરથી અત્યારે તો જે આ મગફળીની ખરીદી શરૂ થઈ જશે પરંતુ એ ન થઈ કારણ કે વરસાદની પરિસ્થિતિ જ એટલા માટે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝ આપના નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રો અને દેશના દરેક લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ અને શુભકામનાઓ। આપણે જ્યારે અત્યારે મગફળીની વાત કરીએ તો અત્યારે ખરીદી કરવાની હતી પરંતુ સરકારના દરેક આ જે ડબલ એન્જિન શબ્દ હું નથી વાપરવા માંગતો પણ વારંવાર આ સરકાર અને સરકારના મળતિયાઓ વાપરે એટલે આપણે અત્યારે ડબલ એન્જિનની વાત નથી કરતા પણ ગુજરાત સરકારનું જે એન્જિન છે એમાં જ ખામીઓ આવી ગઈ છે। અત્યારે એક બાજુ એમ કે મગફળી ખરાબ થઈ છે કેવી રીતે આપણે MSP થી ખરીદી સેન્ટર ચાલુ કરવી, બીજી બાજુ એક એમ કે અત્યારે અજવાળનું સર્વે કરવું પડશે। ત્રીજી વાત કે યજ્ઞભાઈ બહુ સંવેદનશીલ વાત છે કે ગુજરાતના વધુ પડતા ધારાસભ્યશ્રીઓ અને સંસદશ્રીઓ એ ગુજરાત સરકારને પત્ર લખો કે ભાઈ મારા વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં કે ખેડૂતોને નુકસાન ગયું છે તાત્કાલિક ધોરણે વળતર આપવા વિનંતી। આ સરકારને પત્ર લખો એ તમે, મેં અને ગુજરાતની જનતાએ જોયો છે। હવે આમાં સર્વ કરવાનું ક્યાં રહે બાકી? શું
ગુજરાત સરકારને એમના ધારાસભ્યોને એમના સંસદ સભ્યો પર વિશ્વાસ નથી. રહી વાત સેટેલાઇટ સર્વેની, તો ગુજરાતભરનો કૃષિ સચિવશ્રી, કૃષિ અધિકારીઓ, કોઈ પણને હું આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ મારું હું કે કપાસનો છોડવો સેટેલાઇટમાં તમને લીલો દેખાય, પણ કપાસનું આવી રીતનું ફૂલડું હોય યજ્ઞભાઈ, આમાંથી આ કપાસિયો ઉગી ગયો હોય તો આ કપાસ નિષ્ફળ ગણાય, પણ સેટેલાઇટમાં ઉગી ગયેલો કપાસિયો નહીં દેખાય. બીજી રીતે ગણીએ તો મગફળીમાં ખેતરોમાં પાથરા પડ્યા હોય, જે તણાણા એટલા દેખાય છે, પરંતુ જે એમને પાથરા રહી ગયા છે, જ્યાં માની લો અડધા ઇંચ કરતા પણ વરસાદ ઓછો છે, ત્યાં પણ એ મગફળીમાં સતત વરસાદ અને ભેજનું પ્રમાણ રહેવાથી અંદરનો મગફળીનો દાણો જર્મિનેટ થઈ જાય, એટલે કે ઉગી જાય એટલે મગફળીના દાણામાંથી ન તેલ નીકળે કે ન ખોર નીકળે. હવે માની લ્યો મગફળીનો બાકીનો ભાગ, મગફળીના ડોડા સિવાયનો, તો એ પાનુર ગણાય કે જે પશુપાલનને ઘાસચારામાં વપરાય, એ પણ સતત પાણીમાં રહેવાથી સડો આવી જાય, એમાં ફંગ પેદા થઈ જાય. અને ડાંગરનો પાક, તો ડાંગરના પાકનું એટલે મારે અત્યારે વિશેષ ધ્યાન આપવું પડે એમ છે કે ધારાસભ્યશ્રીએ એ ડાંગરનો પાથરો ઉચકો અને એમાંથી વાસ જે આવી ને એ જ ડાંગર નિષ્ફળ ગઈ, એવી જ વાત મગફળીમાં પણ બને. એટલે આ સર્વેના ડિંડકની કોઈ જરૂરિયાત નથી. સાથે સાથે જે મગફળી હમણાં 1-2 દિવસમાં હવામાન ખુલ્લું થશે યજ્ઞભાઈ, એ ખુલ્લું થયા પછી એ મગફળીને તાત્કાલિક એમાંથી માની લો 1 કે 2 દાણા, 5 દાણા, 10 દાણા સારા રહ્યા હોય, એ ખેડૂતો ખરાબ દાણાને દૂર કરી જે સારા દાણા છે એને હાચવી, અથવા તો જે ખેડૂતોએ બચારા એ તાલપત્રી બેલપત્રી વ્યાજવા રૂપિયા લાવીને ઢાંકીને હાચવી છે, એ ખેડૂતોની જે મગફળી છે એને ભરવાની વ્યવસ્થા ન કરવી પડે અને તાત્કાલિક ટેકાના ભાવે ખરીદ સેન્ટર ચાલુ કરી દે તો એ મગફળીને તાત્કાલિક નુકસાની આવતા બચાવી શકાય. ત્રીજી વસ્તુ, એ બધો જ પાક નિષ્ફળ ગયો હોય પછી ખેડૂત ક્યારેય હિંમત હારતો નથી. કુદરતી થાપટું, સિસ્ટમની થપટું બધું જ સહન કરી હંમેશા અંદાતા એટલે કહેવાય છે કે પોતાના દુઃખ દર્દને ભૂલાવી આવનાર નવી સિઝનના વાવેતરની પણ તૈયારી કરવા માટે ખમતી ધરવાય છે. હવે આવનાર વાવેતરના માટે જરૂરી પાયાનું ડીએપી ખાતર ગુજરાતમાં હજુ સરકારે ક્યાંય ન પોગાડ્યું. દિલીપભાઈ બોલ્યા કે હજુ અમને સરકારે નથી કીધું, પણ ખાતર પોગાડવાનું કઈ સરકારે ના પાડી છે. એટલે આ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે એક સિંગલ એન્જિન છે એના ચક્ર ઘસાઈ ગયા છે, અથવા એક ચક્કરું અવરું ફરે છે. જી ઓકે પ્રવીણભાઈ, એક બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે, કહેર તો યથાવત છે. કિસાન કોંગ્રેસ ચલો જાગ્યું, તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, હવે આક્રોશ યાત્રા પણ જ્યારે નીકળવાના છે, પણ તમે જે રીતે એક સવાલ કર્યો કિસાન કોંગ્રેસે કે 7 દિવસમાં સર્વે એ પોસિબલ નથી, પણ રાજ્ય સરકાર તો ડંકાની ચોટ ઉપર કહે છે કે અમે 7 દિવસમાં સર્વે કરીને બતાવીશું, અને એ પણ સેટેલાઇટ ઇમેજ દ્વારા. તો હવે તમે ક્યાંક એમ કહો છો કે ના પોસિબલ નથી, પરંતુ રાજ્ય સરકાર અત્યારે તો કહે છે પોસિબલ છે, તો શું લાગે છે કે ના અત્યારે તો યોગ્ય સર્વે થઈ જશે તેમ? રાજ્ય સરકાર જે કહે છે કે 7 દિવસમાં સર્વે થઈ જશે, એ રાજ્ય સરકાર ખુદ પોતે એમ કે છે કે 20 દિવસમાં જ થાય. અમે તો રાજ્ય સરકારના કાગળને આધારે જ અમે કહી છીએ, હાલ માની લ્યો, અમારી વાત છોડી દો, તમે માણસો કદાચ સત્તાપક્ષ એમ કે છે કે વિપક્ષ ખાલી વિરોધ કરે છે, તો તમારો પરિપત્ર, સરકારનો મંત્રાલયનો પરિપત્ર 20 દિવસનું કહે છે, પ્રવક્તા અને મંત્રી એ 7 દિવસનું કહે છે. તો તમે જો 7 દિવસમાં પરિપત્ર કરતા હો તો માનીએ કે 7 દિવસમાં થઈ શકે, પણ અમે તો એવું કહીએ છીએ કે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ખુદ પોતે સર્વે કર્યું છે. તમે સમજો, એમના ફોટા, એમના વિડીયો છે કે જેમાં કપાસની સૂકી સાથી એમના હાથમાં છે. એને જ અમે માનીએ છીએ કે 100% પાક નિષ્ફળ થયો છે, એની સાબિતી તો જીતુભાઈ વાઘાણી આપી દીધી છે. પછી બાકી સર્વેની નિર્ણયની ક્યાં જરૂરત છે? જે કે ભાઈ હમણાં વાત કરી કે જે નરેશભાઈ પટેલ જે મંત્રી શ્રી
એવું કહ્યું કે આમાંથી તો વાસ આવે છે. વાસ એટલે મતલબ કે સડી ગયું છે, 100% સડી ગયું ત્યારે જ વાસ આવે. તો એ પણ સ્વીકારવી લઈએ છીએ કે 100% નુકસાન થયું છે. તમે ખુદ મંત્રી પણ કહે છે તો અમે તો કઈ ચાલો સર્વેની જરૂર નથી, સર્વે કરવાની જરૂર નથી, કાલે જ રાહત આપી દો. શા માટે નથી આપતા? 7 દિવસનું ડિડક્ટ તમે બોલો છો, લખીને 20 દિવસનો આપો છો કે 20 દિવસમાં સર્વે કરશું. એટલે તમારો આજે જકીભાઈ વાત કરી કે ડબલ એન્જિન છે, એટલે એક એન્જિન છે આમ ખેંચી જાય છે, એક એન્જિન છે આમ ખેંચી જાય છે, અને વચ્ચે ખેડૂત પીસાય. અને આ જે 1 તારીખની જે વાત હતી પ્રવીણભાઈ કે 1 તારીખે મગફળીની ખરીદી થઈ જશે, પરંતુ હવે એ પણ જે ડિલે કરવામાં આવ્યું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ આ જ પદ્ધતિ, એના ઉપર જ હું આવતો હતો કે જેવી રીતે આ સર્વે વાળી વાતમાં ડિડક્ટ બે બાજુ ખેંચે છે, તેમ એવી જ રીતે ખરીદીની બાબતમાં પણ અત્યારે જે સ્થિતિ છે કે સરકારનો પરિપત્ર એવું કહે છે કે 1 તારીખ 11મા મહિનો 2025 ખરીદી ચાલુ કરશું. પણ જે ખરીદી કરવા માટેની નોઝલ એજન્સી છે એ દિલીપભાઈ સંઘાણી એમના ચેરમેન છે, એવું એ ખુદ એમ કે છે સરકારની મને ખબર જ નથી આ બાબતે, કોઈ મને આ વિષય જ નથી મારી પાસે. તો આ બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે, આમાં પણ પીલાય છે કોણ? ખેડૂત. આ ખરીદીની બાબતમાં એક વાત એવી પણ છે કે આગળની વાત જો જોઈએ કે 2011માં ભૂલતો ન હોઉં તો મોદી સાહેબે મનમોહનસિંહજીની સરકારને, મનમોહનસિંહજીને એક પત્ર લખ્યો હતો, રૂબરૂ જઈને આપ્યો હતો કે MSP નો કાયદો બનાવો, એનાથી નીચે કોઈ ખરીદી ન થવી જોઈએ. એમાં પણ જોગવાઈ છે કે જે ઉત્પાદન સરકારી નિયમ મુજબનું 100% ઉત્પાદન ગણાય એ એટલું સંપૂર્ણ ઉત્પાદન ખરીદી લેવું. જાહેર હરાજીઓ જયારે માર્કેટ યાર્ડમાં થાય તો એની પણ નીચેના ભાવથી બોલી પણ ના લાગવી જોઈએ. MSP ગેરંટી કાનૂન, MSP C2+50 એની માંગ મોદી સાહેબે જ કરી હતી. અમે તો કિસાન કોંગ્રેસે એ પણ માંગ કરી છે કે કાં તો તમે 300 મણ મિનિમમ એક ખેડૂત દીઠ ઓછામાં ઓછી 300 મણ ખરીદી કરો, અથવા તો ભાવાંતર યોજના લાગુ કરો. તો તમે આ કેટલા મણ ખરીદી કરવાના છો એમાં નક્કી નથી. 70 મણ, 80 મણ, કોઈ કે 125 મણ, એમાં તમારો ફિક્સ ક્રાઇટેરિયા નથી, કારણ કે આમાં પણ ડબલ એન્જિન જેવું છે, કોઈ આમ ખેંચી જાય, કોઈ આમ ખેંચી, એમાં વચ્ચે પીલાય અમારો ખેડૂત. બિલકુલ બિલકુલ, અત્યારે ક્યાંક ખેડૂતો જો પીસાઈ રહ્યો છે તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે. શૈલેષભાઈ, જ્યારે આપણે ખેડૂતોની પરિસ્થિતિને લઈને વાત કરી રહ્યા છીએ, હું અને JK ભાઈ તો અમે સાક્ષી રહ્યા છીએ કે ના, તમે ખેડૂતોના જે પણ કોઈ સવાલો હતા, પરિસ્થિતિ હતી, રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરો છો અને કરતા રહ્યા છો. પણ શૈલેષભાઈ, 1 નવેમ્બરે રાજ્ય સરકારે જ કહ્યું હતું કે મગફળી અમે ખરીદીશું ટેકાના ભાવે, પણ હજુ પણ હવે કઈ ખરીદીની તો બાબત દૂર રહી, પરંતુ હવે તેને પણ ડિલે કરી દેવામાં આવ્યું છે. કાલનું જે હતું એ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. પ્લસ જે એક બાજુ તમે એમ કહો છો કે 7 દિવસમાં અમે સર્વે કરી દઈશું, અને કૃષિ વિભાગ દ્વારાનો જે એક પરિપત્ર છે ને તેમાં એમ કહે છે કે 20 દિવસ લાગશે, તેવી એક બાબત જોવા મળતી હોય છે. તો આ પ્રકારની વિસંગતતાઓ અંદર જ કેમ, શૈલેષભાઈ? યજ્ઞભાઈ, પેલા તો જે વિસંગતતા ઊભી થઈ છે એ ઊભી થઈ નથી, પણ ઊભી કરવામાં આવી છે. એક વાત, હવે આ બધું જ ચર્ચાનું મૂળ જે છે એ ટેકાના ભાવે 1452 ભાવ જે છે, ટેકાનો ભાવ MSP, એમાં ખરીદી કરવાની છે ને 15,21,000 મેટ્રિક ટન ખરીદવાની છે. ગયા વર્ષે 12,62,000 મેટ્રિક ટન ખરીદી, આ વખતે ખરીદવાની છે ને MSP વધારે છે. એક બીજું, પરિપત્ર જે બહાર પડતા હોય છે ને એ રેગ્યુલર હોય છે, સતત ચાલતી પ્રક્રિયા, ઓટો પ્લે જેને કહેવાય. એટલે 29 તારીખે જે પરિપત્ર આવ્યો કે ભાઈ 1 નવેમ્બર થી ખરીદવાની પ્રક્રિયા ચાલુ થશે. આમ તો જોઈએ તો સિનારીઓ એવો છે પહેલેથી, અમારા દાદા હતા ત્યારથી, કે ભાઈ લાભ પાંચમ હોય એટલે લાભ પાંચમની આળે ગાળે અમે ખરીદી ટેકાના ભાવે વેચવા પણ જતા હોય છે. એક વાત, અને આ સરકારની પણ મનસા લાભ પાંચમે જ ખરીદવાની હતી. બીજું, સાચું શું? પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ તમે આટલા 20 દિવસ લાગશે કે આ લાગશે, એ કે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે 7 દિવસમાં સર્વે થશે. એ સર્વે 3 પ્રકારના હોય. એક તો રૂબરૂ સર્વે, તલાટી મંત્રી, ગ્રામ સેવક ને વિસ્તરણ અધિકારી, બાગાયતી બધા જાય. બીજું, ડ્રોન થી સર્વે, એ આપણે કરતા નથી. ત્રીજું, ડિજિટલ સેટેલાઇટ સર્વે, જે સેટેલાઇટ થી સર્વે થાય છે. એ જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે. સરકાર એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી અને એની કેબિનેટમાં, એટલે કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, એમણે કહ્યું કે 7 દિવસમાં સર્વે કરવાનો છે અને સર્વે 7 દિવસની અંદર થઈ જશે. ક્યાં કેટલું પાણી ભરાણું છે, શું છે, એ રૂબરૂ પણ ગયા છે, રૂબરૂ પણ તમામ લોકો જઈ આવ્યા છે અને 7 દિવસનું કહ્યું છે. એ સાચું. અત્યારે તમે વાત કરી, પહેલા પરિપત્ર હતો 1 નવેમ્બરથી, એ પણ અત્યારે રદ થયો છે થોડી વાર પહેલા, અને કીધું છે કે ભાઈ એ પરિપત્ર રદ થયો છે. આ બધું જ વિસંગતતા પેદા થવાનું કારણ કઈ હોય તો એ કમોસમી વરસાદ, સતત વરસાદનો મારો પડ્યો એટલે સહાય માટેની યોજનાની તૈયારી કરવી, પેકેજ માટેની એનડીઆરએફ ને એસડીઆરએફ ના નિયમો પ્રમાણેનું બધી નીતિ નિયમોથી કરવું, અને બીજું વધારાનું સહાય પેકેજ રાજ્ય સરકાર દ્વારા આપવાનું છે અને ખૂબ મોટું મન રાખી અને આ વખતે રાજ્ય સરકાર સહાય પેકેજ બહાર પાડવાની છે, એ કરવાનું. અને પાછું મગફળી ખરીદીનું, એટલે ખરીદી કરવા જશું તો જે પાથરા પડ્યા છે ને પાથરા પર લઈ ગયા છે ને આખો ગંજી પર જેને કહેવાય કે આખું ગંજી જ વહી ગઈ છે, એ કરવાનું છે. એટલે બીજી વાત. ત્રીજી વાત દિલીપભાઈ સંઘાણીની કરે કે દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કે અમને તારીખ નથી આપી. ભાઈ, દિલીપભાઈ સંઘાણી ગુજકો માસોલના ચેરમેન છે, એમને 22 જિલ્લાઓ આપ્યા છે, ઇન્ડી એગ્રો છે એ પણ ખરીદી કરે છે, બીજા એજન્સીઓ પણ ખરીદી કરે છે, બધાને કહ્યું હતું, પરંતુ હજુ ક્યારે ખરીદી કરવી એ જાણ રાજ્ય સરકાર દ્વારા ગુજકો માસોલને નથી કરાઈ, કોઈને નથી કરાઈ. દિલીપભાઈએ કહ્યું છે કે સરકાર મન ખુલ્લું રાખ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ તમામે કમર કસી અને ખેડૂતોની મગફળી કેમ ખરીદાય, ટેકાના ભાવે કેમ ખરીદાય એ ચિંતા કરી છે, ખરીદવાની ચિંતા કરી છે. એટલે આ બધી મથામણ છે. અને પાછું વેપારમાં અને વેપારી જે ખરીદે છે ઓપન બજારમાં ભાવમાં એ 800 થી 900 રૂપિયા છે. એટલે હું તો તમારા માધ્યમથી, નિર્માણ ન્યૂઝના માધ્યમથી ગંભીરતાથી કહું છું ખેડૂતોને કે કોઈ પણ તમારા ખંભે બંદૂક મૂકે, એ કિસાન કોંગ્રેસ મૂકે, એ કદાચ જે પ્રભાતભાઈ પંડ્યા છે એ મૂકે કે જેકેભાઈ મૂકે, કોઈ તમારા ખંભે બંદૂક મૂકે તો એ ફોડવા દેતા નહીં. કારણ કે આ સરકારની નીતિ અને નિયત સાફ છે, મગફળી ટેકાના ભાવે 1452 ના ભાવે ખરીદવાની છે, ખરીદવાની છે, ખરીદવાની છે. અને બીજી હમણાં 70 મણની વાત થતી હતી, એમાં પણ સ્પષ્ટતા કરી દઉં કે પ્રતિ ખેડૂત આપણે 200 ગયા વખતે 200 મણ ખરીદી હતી, એની પહેલા 125 મણ ખરીદી હતી, પણ એ પણ હું ડંકાની ચોટ ઉપર જવાબદારી પૂર્વક કહું છું, આ સરકાર પર ખેડૂત 70 મણ કરતા પણ વધારે ખરીદવાની છે. ઓકે, પણ ક્યારે ખરીદશે હજુ એ કન્ફર્મ નથી એમ ને? ટૂંક સમયમાં આ વરસાદ ને વાવાઝોડું ને મબલખા જે પાક થયો છે અને જે પ્રકારની સિંગ આવી છે એ પ્રકારે જોતા જઈએ તો આ વાવાઝોડું આવ્યું છે, ખાસ કરીને ભેજવાળું વાતાવરણ, એટલા માટે મોડું થયું છે. બાકી ખરીદવાનું છે એ ફાઇનલ. ઓકે પ્રવીણભાઈ, ખરીદ છે એ ફાઇનલ છે, પણ અત્યારે માવઠાની પરિસ્થિતિ જે એટલા માટે ડિલે કરી રહ્યા છે પ્રવીણભાઈ? માવઠાની સ્થિતિના કારણે ડિલે થયું હોય તો અમે માનીએ છીએ. આવું તો 2019 ની અંદર પણ માવઠું આ જ સમયે, આ જ તારીખે, આ જ સમયગાળામાં થયું હતું. ત્યારે પણ ખરીદીઓ તાત્કાલિક અને સમયસર કરવામાં બધા જ ખેડૂત સંગઠનોએ મહેનત કરી અને સરકારને મજબૂર કરી હતી અને કરી હતી, ચાલુ થઈ હતી. આ ચાલુ વર્ષે એ માવઠું અચાનક જ આવ્યું હતું. આ વર્ષે પહેલી વાર માવઠું અચાનક આવ્યું જેવું નથી. નંબર 1, છતાં પણ સરકાર ચલાવવી એ તમારા બસની નથી, એવું તમે ખુદ અત્યારે આ પ્રમાણે કહીને સ્વીકારી રહ્યા છો. ખેડૂત વિરોધી નીતિ છે, તમે ખુદ આ જ પદ્ધતિથી બોલીને સ્વીકારી રહ્યા છો. અનમ્યુટ કરજો પ્રવીણભાઈ અનમ્યુટ કરજો આપ. તમે જો એમાંથી જી ઓકે આજે અવાજ આવે છે આપનો. જી, તમે તમારી જવાબદારીમાંથી હાથ ખંખેરો છો એ તમે સ્વીકારો છો કે તમે ખેડૂત વિરોધી નીતિઓમાં ધીમે ધીમે ઉત્તરોત્તર વધારો કરતા જાઓ છો. તમે જ કહ્યું કે પહેલા 200 મણ ખરીદી કરતા હતા, પછી 125 મણ ખરીદી કરવા માંડ્યા, હવે તમે 70 મણ થી વધુ એટલે 70 મણ ને માથે 1 કિલો ખરીદી કરશો, દાખલા તરીકે એક્ઝામ્પલ. એનો મતલબ કે તમે ઉત્તરોત્તર તો ઘટાડો કરતા ગયા છો, તો એમાં મોટું મન રાખવાની વાત ક્યાં આવી? તમે ઉત્તરોત્તર ઘટાડો કરો છો ખરીદીની અંદર. રહી વાત ભાવની, તમે જે 1452 રૂપિયા ભાવ કહો છો, તો તમે ખુદ તમારા મોઢે જાહેર કરો સીએસીપીએ કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને શું ભાવ માટેની ભલામણ કરી હતી? 1 મણ મગફળીની ગુજરાતની અંદર ખરીદી માટેની ભલામણની રકમ શું હતી?
અને અત્યારે ખરેખર કર્યા છે કેટલા ઓકે રકમ તમારા મોઢે ઓકે જાહેર ઓકે કરું છું તમને અને જવાબ. અને પ્રવીણભાઈ જે કોઈ વિસંગત એક જ મિનિટ શૈલેષભાઈ હું આવું છું પ્રવીણભાઈ જે કોઈ વિસંગતતાઓ હતી એ અન્ય બાબતોની હતી પણ સેટેલાઇટ ઇમેજથી જો કરવામાં આવે તો 7 દિવસમાં સર્વે પૂરો થઈ જશે એવું પણ કહી રહ્યા છે. સેટેલાઇટ વાળી જે સર્વેની વાત છે એમાં અમને માન્ય નથી ખેડૂતોને, એટલા માટે કે સેટેલાઇટ થી જમીન માપણી કરી અને ગુજરાતના 30 લાખથી વધુ ખેડૂત ખાતોદારો આજની તારીખે રજડી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે, ખર્ચાઈ રહ્યા છે અને કેસ કબાડામાં ફસાઈ ચૂક્યા છે. ઓકે સેટેલાઇટ ઓકે. અને જે કે ભાઈ જે વાત કરી કે સેટેલાઇટ થી જે દેખાય છે એ જુદું દેખાય છે, થોડું પડતું અમારે ખરેખર નુકસાન વધારે હોય ઓકે છે. ઓકે ઓકે એટલે ઓકે સેટેલાઇટ વાળી માપણી અમને મંજૂર જી નથી. ઓકે ઓકે પ્રવીણભાઈ જે કે ભાઈ સેટેલાઇટ થી સર્વે થશે તો 7 દિવસમાં પૂરો થઈ જશે અને ના નથી પાડી અમે ખરીદીશું જ તેવી અત્યારે તો રાજ્ય સરકાર પણ બાંહેધરી આપી રહી છે. યજ્ઞભાઈ, મારા મિત્રએ બહુ સરસ વાત કરી કે ખેડૂતોના ખભે બંદૂક રાખીને કોઈ ફોડવા આવે તો ક્યાંય ફોડવા દેતા નહીં, કારણ કે ગુજરાતના ખેડૂતોએ 2013માં ભૂલ કરી દીધી છે કે મોદી સાહેબે MSP ગેરંટીની વાત કરી હતી અને મોદી સાહેબના ખંભાને અમે વિશ્વાસ લીધો હતો. બીજી વાત કે જ્યારે આપણે ક્યારેય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરીએ ત્યારે મુખ્ય મુદ્દાઓ પર જ આવીએ કે ખરીદી થશે, 100% થશે, પરંતુ મનસા ખેડૂતો તડપી અને તમને તરસ ક્યારની લાગી હોય યજ્ઞભાઈ 10 મિનિટ કે 15 મિનિટ પછી પાણી પાવું તો સમયસર પાણી પાવામાં શું વાંધો હોય. બીજી વસ્તુ કે સર્વેની બાબતમાં આપણે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ કે જૂના સર્વે અત્યારે એમ કે અમે 7 દિવસમાં પરિસ્થિતિ મુજબ સર્વે કરી શકીએ, તો ગઈ વખતે ધાંગધ્રા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગયા માવઠા વખતના 44,000 ડિક્લેર થયા હતા અને પછી 1 વર્ષ લગી પરિપક્વ સર્વેની ડીંડકો ચાલી અને સર્વેના જ્યારે અમે પેપરો માંગ્યા કે તમે અમને કયા આધારે નથી આપ્યા, ધારાસભ્યશ્રીઓ અને બધા ઇન્વોલ્વ થયા, પછી હમણે મહિના પહેલા હજુ તો અમુકને 15 દિવસ પહેલા 22,000 રૂપિયા ગયા વખતના સર્વેના આવ્યા. એટલે ઘણી બધી બાબત તો એસીમાં બેઠા બેઠા ન ખ્યાલ આવતી હોય. બીજી વસ્તુ કે આપણે ગઈ ડિબેટમાં પણ કીધું હતું કે ખેડૂતનો દીકરો ક્યારે હિંમત નથી હારતો, ભલે અત્યારે અમારો મોલ ખરાબ થઈ ગયો બધું જ છે, પણ સાંત્વના પણ રાજનીતિથી પર થઈને આપવાની જવાબદારી સરકારની હોય છે. ત્રીજી વસ્તુ કે હવે નવા વાવેતર માટે આપણે વારંવાર કહીએ કે ડીએપી જેવું ખાતર ગુજરાતના કોઈ પણ સેન્ટર ઉપર નથી, એની પણ પોગાડવાની જવાબદારી સરકારની છે. જો સરકાર ખાલી યજ્ઞભાઈ સાંભળજો, સરકાર ખાલી એક માવઠું આવવાથી આવડી મોટી સરકાર આટલા સચિવો, અગ્ર સચિવો, ખેતીવાડી અધિકારી તોય સત્તા 3 બાબત ધ્યાન ન આપી શકતી હોય તો અત્યારે વિચાર કરો કે બાપડા બિચારા અમારા ખેડૂતોના દીકરાઓની શું હાલત થશે. ઓકે શૈલેષભાઈ, તમે ખભાની વાત કરો છો તો એ ખભામાં ક્યાંક એમ કે વિશ્વાસ એમણે પહેલા મૂક્યો હતો કે ના નરેન્દ્રભાઈ અત્યારે હાલ તો સેન્ટરમાં જાય છે તો અમને MSPની ગેરંટી આપી છે તો એ પ્રમાણે અમને મળશે. લેટ કરો છો પણ તેની સાથે જલ્દીથી જલ્દી એમને જે કોઈ સહાયની વાત હોય કે પછી ટેકાના ભાવે ખરીદીની વાત હોય જલ્દીથી જલ્દી મળે તેવો પ્રયત્ન કરવો પણ બહુ જરૂરી છે. અને શૈલેષભાઈ છેલ્લી એક વાત એ પણ કે હજુ પણ કિસાન કોંગ્રેસ એક વિરોધ કરી રહી છે કે સેટેલાઇટ ઇમેજથી યોગ્ય સર્વે નહીં થાય. યોગ્ય સર્વે કરવો હોય તો અધિકારીને મોકલો તો જ અત્યારે તો યોગ્ય સર્વે થશે. શૈલેષભાઈ, પેલા કોંગ્રેસની માગણી એવી હતી કે ભાઈ આ રૂબરૂ આવે છે એ બરાબર નહીં, તમે સીધું સેટેલાઇટ થી આપી દો. હવે સેટેલાઇટ થી આપીએ છીએ તો કે રૂબરૂ આપો, એટલે આમાં ક્યાંય આમાંય કાન પકડાતો નથી અને આમાંય કાન પકડાતો નથી. એક વાત. બીજી વાત, હમણાં કહેતા હતા 1452 રૂપિયા ભાવ છે ને ગુજરાતની ભલામણ કેટલી હતી. હવે ગુજરાતની જે MSP કમિટી છે એ એમણે 1700-1800 નો ભાવ મૂક્યો હોય, બીજા રાજ્ય છે તો એને 1000 મૂક્યો હોય, ત્રીજા રાજ્ય છે તો એને 700-800 મૂક્યો હોય. એટલે આ MSP ગેરંટી આપવાનું કામ રાજ્ય સરકારનું નથી પંડ્યાજી. MSP આપવાનું સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે MSP રિવાઇઝ કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે. તમામ રાજ્યો પાસેથી ભલામણો લઈ અને એગ્રીગેટ જે થાય
એ એમએસપી બનતી હોય છે અને એમ છતાં પણ આપણને 1452 એમએસપી મળે છે એ બજાર ભાવ કરતા વધારે મળે છે. બજાર ભાવ 700 થી 800 રૂપિયા છે અને એમએસપી 1452 રૂપિયા છે. એક વાત. બીજી વાત, હમણાં જેકેભાઈ પણ વાત કરતા હતા કે સર્વે તમે રૂબરૂ જઈને કરો. હવે રૂબરૂ જઈને સર્વે કરીએ તો એમાં 1 મહિનો જતો રહે. હવે આ 7 દિવસમાં બધું થઈ જવાનું છે. સૌ સારું થવાનું છે. ખેડૂતોના મોઢામાંથી ગયેલું જે કુદરતની થપ્પટ મારફતે કોળિયો જે ગયો છે એ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક સહાયના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક ટેકાના માધ્યમથી એને સંપૂર્ણ તો ન આપી શકે કોઈ. અને જ્યારે કુદરતની આવડી મોટી થપાટ હોય ને એની સામે જેકેભાઈ પંડ્યાજી સરકાર પણ વામણી સાબિત થાય છે, સંસ્થા પણ વામણી સાબિત થાય છે, સહકાર વિભાગ પણ વામણો સાબિત થાય છે અને આપણે ખેડૂતો પણ શૈલેષભાઈ પણ જલ્દીથી જલ્દી આપવામાં આવે ને તેવી જ અત્યારે તો માંગ કરી રહ્યા છે. જલ્દીથી જલ્દી આપવામાં આવે. પણ એ થપાટની સાથે ખેડૂતનું જે ચહેરો પડી ગયો છે, ખેડૂત જે અત્યારે નિરાશ થઈ ગયો છે, બાપડો બિચારો થઈ ગયો છે, એના ચહેરા ઉપર સ્મિત આવે એવું કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અને મને 100% વિશ્વાસ છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર કે એ સારામાં સારું કામ ખેડૂતના મોઢે સ્મિત આપવાનું કામ એ કરવાના છે. ઓકે, તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવી રીતની અત્યારે તો જે રજૂઆતો સાંભળવામાં આવશે અને કેટલી જલ્દી સહાય પૂરી પાડવામાં આવશે અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. શૈલેષભાઈ, જેકેભાઈ અને પ્રવીણભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.